લેટર આપણે વાત કરીએ છીએ 750,000. નાઉ આઈ વોન્ટ ટુ શો ટુ યુ ધ ક્વોલિટી ઓફ ધોઝ લેટર્સ શું હતા. લેટર્સ તો તમે ને હું પણ લખી શકીએ છીએ, પણ ધ ક્વોલિટી ઓફ ધ લેટર્સ એની લેવલ શું હતી આઈ વોન્ટ ટુ ટેલ યુ કે 1997ની અંદર જ્યારે 1994ની અંદર જ્યારે દિલ્હીનું આપણે પ્રથમ જે હરિમંદિર બનાવતા હતા અને હરિમંદિરની પ્રતિષ્ઠા હતી 27 ફેબ્રુઆરી. ઇટ વોઝ ક્વાઇટ કોલ્ડ અને ગુજરાત વિહાર જે નાની જગ્યા છે ત્યાં એક નાનું હરિમંદિર 8 ગુજરાત વિહારની અંદર હરિમંદિર બનાવ્યું હતું. પ્રતિષ્ઠા માટે પણ નાની સભા હતી, નાનો તંબુ, 150-200 જેટલા હરિભક્તોને ગુણભાવી બધા હતા. નથિંગ, ધીસ વોઝ અ બિગ એન્ડ સ્પેક્ટેક્યુલર સભા. પણ એમાં સ્વામી પ્રતિષ્ઠાની સભા કરીને પોતાના ઉતારે 53 ગુજરાત વિહારમાં સ્વામી આવ્યા. અને સ્વામીનો નેચર કેવો હતો તમે જોજો, યુ મસ્ટ હેવ એક્સપિરિયન્સ. તમે લંડનથી ત્યાં ગયા હોય અને સ્વામીને ખબર પડી જાય કે આ જવાના છે એટલે ગમે તેમ કરીને બપોરે તમને મળી લે, કાંઈ ના હોય તો જતા જતા મળી લે, છેલ્લે પૂછી લે, છેલ્લે ફોન કરીને પૂછી લે કે ક્યાં ક્યાં જવાનો છો, ગાડી કરી, આ છે, ઉતારો, ચિઠ્ઠી લખી, બધું જ પૂછી લે. એક હરિભક્ત અહીંયા નહીં હોય કે હી વોઝ નોટ ફેલ્ટ ધીસ ઓફ બાપા. એટલે જેવા અમે ત્યાં આગળ પતાવીને બધા ત્યાં ગયા અને સ્વામીને એમ જોયું તો સ્વામીએ નીતિનભાઈ દાણી, કલકત્તાના હરિભક્ત, અને સ્વામીને ખબર છે આ કલકત્તાના છે, હમણાં જ પાછા જવાના હશે. એટલે સ્વામીએ તરત નીતિનભાઈ દાણીને બોલાવ્યા, આમ ઊભા ઊભા નીતિનભાઈ આવ્યા અને પછી બાપાને પગે લાગ્યા. અને એમણે છે ને એક પત્ર બાપાને આપ્યો કે સ્વામી મારા દીકરા આનંદે આ પત્ર લખ્યો છે. એનો નાનો દીકરો 8 કે 9 વર્ષનો હશે, તો એને આ પત્ર 8 ની એનાથી નાનો હશે, લગભગ 6 કે 7 વર્ષનો, કે બાપા મારા દીકરા આનંદે આ પત્ર લખ્યો છે આપને. સ્વામી બધું સમજી ગયા. સ્વામી બાજુમાં હું ક્યાંક ઊભો તો સ્વામી કે અહીંયા. સ્વામીને એ ખબર છે કે કલકત્તાનો બાળક એટલે પત્ર અંગ્રેજીમાં જ હશે. સી હાઉ ફાસ્ટ હી થિંક્સ. એટલે સ્વામી કહ્યું આપ જોજો, ખોલ. એટલે મેં ખોલ્યો તો આનંદનો એ પત્ર હતો કે ડિયર બાપા, અને કે લોકો આઈ થિંક ઓફ યુ અને આઈ રિમેમ્બર યુ, આઈ પ્રે ટુ યુ. સિમ્પલ, જેમ બાળક પત્ર લખે કે અને અમારી વી હેવ એક્ઝામ્સ, પ્લીઝ બ્લેસ અસ, એ ટાઈપનો પત્ર હતો. સ્વામી કે જો હમણાં નીતિનભાઈ જવાના છે અને સ્વામી કે આપણે તું 4 લીટી અંગ્રેજીમાં લખી દે, હું સહી કરી દઉં. એટલે નીતિનભાઈ આ પત્રનો જવાબ લઈને જાય. નાના બાળકના પત્રમાં કોઈ ઇમરજન્સી કે અર્જન્સી નહોતી, પણ મેં સીધો પત્ર લખ્યો કે ડિયર આનંદ, અને 4 લીટીમાં લખ્યું કે સ્વામી હેઝ રિમેમ્બર્ડ યુ, હી સેન્ટ હિઝ બ્લેસિંગ્સ. એમ કરીને મેં સ્વામીને પત્ર સહી કરવા આપ્યો. ઊભા જ વાત છે બધું ત્યાં જ. એટલે સ્વામી કીધું કે હવે બીજો પત્ર લખ, કારણ કે આનંદનો એક નાનો ભાઈ છે જેનું નામ અમર. મેં કહ્યું બાપા પણ આ પત્ર તો એકલા આનંદનો છે. સ્વામી કે પણ આ પત્ર એની પાસે જશે અને આ નાનો બાળક છે એટલે આખા ઘરમાં પત્ર દેખાડતો ફરશે, એટલે અમરને પોતાને મનદુખ થશે કે મને બાપાએ પત્ર ન લખ્યો, એટલે અમરને પણ પત્ર લખો બીજો. ક્વોલિટી ઓફ લેટર્સ તો વિચાર કરો, વોટ લેવલ. એટલે મેં કીધું કે બાપા સહેલો રસ્તો છે, કારણ કે બેવનું પણ સ્ટફ સરખું જ છે. એટલે મેં કહ્યું આપણે ઉપર જ લખી કાઢીએ ડિયર આનંદ એન્ડ અમર. સમજાય ને? ધીસ ઇઝ આવર વર્લ્ડલી વે, યુ નો. એટલે મેં કહ્યું બાપા બહુ સહેલું છે, આપણે લખી કાઢીએ ડિયર આનંદ એન્ડ અમર. સ્વામી કે એવું લખશું ને તો આ આનંદને પ્રશ્ન થશે કે પત્ર મેં લખ્યું એમાં બેના નામ કેમ લે. નાના બાળકના ઇમોશન્સ પણ સંભાળીને પ્રમુખ સ્વામીએ પત્ર લખ્યા છે. 750,000 લેટર્સ એ એમને નતા, ઇટ વોઝ વિથ ક્વોલિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી. પણ અમેઝિંગ, આ પત્ર લઈને નીતિનભાઈ ઘરે ગયા બેવ. બીજે દિવસે બેવના ફોન આવ્યા બાપાને આભાર માનતા કે બાપા થેન્ક યુ વેરી મચ. જાજી કાંઈ કોન્વર્સેશન નહોતી, પણ હુ ઇન ધ વાઇલ્ડેસ્ટ ઓફ ધ ડ્રીમ્સ વુડ થિંક તમારા સગા 2 દીકરાઓ હોય ને તોય તમે એકમાં બધું પતાવી દો. હાય ડિયર, ફાઇન, ગ્રેટ, સી યુ, રિમેમ્બરિંગ યુ, પતી ગયું. આટલું બધું સ્પેસિફિક લવ આપો ને એ વાત આખી જુદી હતી. નાનામાં નાની વાત હોય. સ્વામીનું ડેપ્થ ઓફ લેટર રાઇટિંગ કેવું હતું ખબર છે? કોમન નહોતું. જો કે ભગવાનને અમે આશીર્વાદ આપીએ છીએ, આ છે તે છે, ભગવાન તમારું સારું કરશે, એવું નહીં. Again in 1994,
હોલેન્ડમાં રહેનાર હનકોપ એના લેન્ડ લેડી જીનેટ એને બાપાને પત્ર લખ્યો હતો. અને પત્રની અંદર સ્વામીને એવું લખ્યું હતું અંગ્રેજીમાં કે સ્વામી, there is something I want to share with you. I said, she wrote કે I love Himalayas. અને દર વર્ષે હું હિમાલયસમાં જઉં છું, હું ભાવાર્થ કહું છું. અને આ વખતે આઈ માયસેલ્ફ અરેન્જડ અ સ્પેશિયલ ટુરિસ્ટ ગ્રુપ કે અમે અહીંયા આગળ હોલેન્ડ અને યુરોપના એવા 15-20 માણસોને તૈયાર કર્યા હિમાલયમાં જવા માટે. પણ ગ્રુપ તૈયાર થયું અને એની અંદર મને ખબર પડી કે એ લોકો પોતાની જોડે ખાવા પીવામાં મીટ લેવાના હતા. મને આઘાત લાગ્યો કે હિમાલય જેવી પવિત્ર જગ્યાએ જવું અને ત્યાં મીટ લઈને જવું એ યોગ્ય નથી. એટલે મેં બહુ જ પ્રયત્ન કર્યો બધાને સમજાવવાનો કે ભાઈ મીટ લઈને ના જવાય. આયોજકે પોતે બેન છે, ઊભું એને કર્યું છે, મોટિવેટ લોકોને એને કર્યા છે, પણ આ લોકો મીટમાંથી ખસવા માંગતા નહોતા. એટલે એને સ્વામીને પત્ર લખ્યો હતો કે though I love Himalayas, but because they were going to take meat, I have dropped out. કરનારે નીકળી જવું પડ્યું કે ભાઈ હું નહીં આવું, કારણ કે તો મને અંતરમાં રંચ રહે છે કે મને દુઃખ થયા કરે છે કે મારે જવું તું પણ હું નથી જઈ શકી. અને મેં આ યોગ્ય કર્યું કે નહીં, આવો ભાવાર્થનો પત્ર એને પ્રમુખ સ્વામીને આ લખ્યો હતો. તો સ્વામીએ એકવાર આખો પત્ર સાંભળ્યો, એનો શું ભાષાંતર સાંભળ્યું. બીજે દિવસે ફરીવાર એ પત્ર વંચાવ્યો આખો. હવે એકનો એક પત્ર ફરીવાર. પછી સ્વામી આરામમાં જતા હતા ને તે વખત સ્વામી અમને બોલાવીને કે સ્વામી કહો, સ્વામી કીધું કે એને એવું લખો યુવકો દ્વારા કે એમને એવું લખો કે આ બેન છે એ ખૂબ પવિત્ર આત્મા છે, કે યુ આર અ વેરી પ્યોર સોલ. સ્વામી કે લખો પહેલી વાત. બીજી વાત સ્વામીએ લખી કે તમે તમારા મન ગમતા હિમાલયમાં ન ગયા અને ભગવાનના ગમતામાં રહ્યા, એનાથી અમે બહુ રાજી છીએ. ત્રીજી વાત સ્વામીએ લખાવડાવી, જો એમને એમ નહીં કે ઓકે આઈ એમ વેરી હેપી ઇન ગ્રેટ એન્ડ યુ વિલ હેવ ગ્રેટ મેરિટ્સ, એવું નથી. સ્પેસિફિક લેટર કે તમારા ગમતા હિમાલયમાં તમે ન ગયા અને ભગવાનના ગમતામાં રહ્યા તો અમે બહુ રાજી છે. ત્રીજી વાત શું લખાવી? શી ઇઝ અ લેડી, પણ લુક વોટ સ્વામી ઇઝ રાઇટિંગ થ્રુ સમબડી. સ્વામીએ કહ્યું કે જે હિમાલયમાં જઈને ઋષિ મુનિઓ તપ કરતા હતા એ હિમાલયમાં ગયા વગર તમે તપ કર્યું છે. ધ ક્વોલિટી ઓફ સ્પિરિચ્યુઆલિટી. અને છેલ્લે સ્વામીએ કીધું કે ભલે તમે હિમાલયની નજીક ન પહોંચી શક્યા પણ તમે સત્પુરુષની નજીક આવી ગયા છે. સ્વામી કે આ લખજો. It is not about proximity of physical presence. It's about how deeply you are connected to Satpurush and our philosophy and our God. તો સ્વામીએ જે પત્ર લખ્યા છે આવા 750,000 લેટર્સ. એકવાર અમદાવાદની અંદર મારે એકદમ અર્જન્ટ કામ પડ્યું અને જેવો આમ દોડતો દોડતો બાપાની રૂમમાં ગયો અને બાપા બેઠા હતા. ધર્મચંદ સ્વામી was always focused on Bapa, no matter who came and who left. Well, he didn't even look, Dharmachand Swami, he didn't look at me, he was just giving one letter after another through Bapa. Bapa વાંચે પછી થોડીક વાત કરે ને પછી એ નોંધે. બીજું એબ્સોલ્યુટ સિન્સિયર. હું થોડોક આમ નજીકમાં ઊભો રહ્યો, છેક નજીક ગયો, સ્વામી ઇગ્નોર્ડ મી કમ્પ્લીટલી. અને 10 મિનિટ, he had a great capacity to ignore if he really wanted to ignore you. એટલે I was like moving around, પણ બાપા કાંઈ જોવે જ નહીં. પછી મેં ખોખારો ખાધો તોય ઉપર જ ના જોયો. આમ વાંચે ધર્મચંદ કે આમ કરી દો. પછી મારાથી રહેવાયું નહીં એટલે મેં સીધો હાથ મૂક્યો. એમ એટલે સાંઈ કે હાથ લઈ લે. જોયું તો નહીં જ આમ. He knew I was there but he ignored completely. પછી ન છૂટકે મેં કીધું બાપા કે તમે આટલા બધા પત્રો વાંચ કરો છો. મેં કહ્યું કોઈ અધિકારી હોય ને, સરકારી અધિકારી, એ પણ આટલા બધા કાગળ ન વાંચે. નહીં, સરકારી અધિકારીને કરવાનું શું હોય? ફાઇલના થપ્પે થપ્પા કાગળ જ વાંચવાનો અને કાગળ ઉપર સહીઓ કરે. મેં કીધું બાપા કોઈ સરકારી અધિકારી હોય ને એ આટલા કાગળિયા ના વાંચે. સ્વામી એક હાથમાં કાગળ હતો અને સો લવિંગલી હી લુક્ડ અપ. સાંઈ કે આ કાગળિયા નથી, પ્રેમના પત્રો છે, પ્રેમના પત્રો. હરિભક્તના પત્રો એ પ્રેમના પત્ર છે. તમે તમારા હૃદય પર હાથ મૂકો, તમારા પત્રો પ્રેમના હોતા.
સ્વામી આ થયું નથી, આ પ્રશ્ન છે, દીકરો માનતો નથી, દીકરીનું ગોઠવાતું નથી, મેં આ કર્યું છે એમાં પ્રશ્ન થયો, દુકાન લીધી ચાલતી નથી, આ રોગ છે. ઓલ our letters were expectations and prayers. સ્ટીલ હરિભક્ત પાસેથી જે કાંઈ આવતું એ બાપા એને પ્રેમના પત્ર માનતા. ધીસ વોઝ ધ ક્વોલિટી ઓફ ધ લેટર્સ ધેટ હી ક્રિએટેડ. 750,000 letters were not just letters, quality જુઓ. It's not just a figure. એમ આપણે વાત કરી 250,000 શું? બોલો મોટેથી. પધરામણી. 250,000 પધરામણી એટલે now let's come to quality. It's not home to home visit. સેલ્સમેન જતા હોય ને knock on the door and hum. It's not that flyers આપતા હોય, પેલા ન્યૂઝપેપર બોયઝ હોય ને, આપણે બધા we've all done newspaper rounds. હા, સાયકલ ઉપરથી જ નાખવાનું ન્યૂઝપેપર into the. તો it's not like that કે okay I've got 45 houses or 30 houses or 25 houses. એવું નહીં. સ્વામી જે પધરામણી કેવી ક્વોલિટીની. તમે સ્વામીના જીવન ચરિત્રમાં વાંચશો કે બાપા બોડેલીમાં હતા અને બોડેલીમાં સવાર સાંજ પધરામણીઓ ગોઠવાઈ ગઈ હતી અને સવારના સ્વામી ખૂણામાં કંઈક બેઠા હતા અને પોતે કંઈક પત્ર લેખન કરતા હશે. એમાં આપણા જે મુખ્ય કાર્યકર એની પાસે ત્યાંના એક શિક્ષક છત્રસિંહ કરીને એ આવીને કાર્યકર જોડે ચર્ચા કરતા હતા કે ભાઈ મારી ઈચ્છા છે કે બાપાને મારા ખેતરમાં લાવવા છે. હવે ખેતર એટલે કંઈ ઘર નથી, કશું નથી, ક્યાં પગલાં કરાવવા? શું ખેતરમાં પગલાં કરવાનું કે એવી પધરામણી ના હોય ને. ઘરમાં હોય, સ્થાનમાં હોય, કોઈક જગ્યા હોય ત્યાં પધરામણી કરે, ફેક્ટરીમાં કરે, પણ ખેતરમાં ઇટ્સ ઓપન એની વે. એટલે પેલા જો આર્ગ્યુ કરતા હશે એટલે પેલા હરિભક્ત જે કાર્યકરનું છે ને પિત્તો ગયો. એ કે ભાન પડે છે, તમે શિક્ષક છો, સમજુ છો, આ ગામમાં 2-5 જ ભણેલા. કારણ કે બદલપુરની અંદર, આ બદલપુરના વિસ્તારની હું વાત કરું છું, તો બદલપુરની અંદર એવા બહુ ભણેલા તમને મળે. તમે કોઈક વાર ખાનગીમાં ઇતિહાસ વાંચો, મારે જાજો કેવો નથી. એ કે તું તો ભણેલો છે ને, ભણેલો આવું કરશે તો બીજા શું કરશે? બાપાની આટલી બધી પધરામણી બાકી છે. કે મારે તો બીજો કંઈ પ્રશ્ન નતો, ખેતરમાં બાપા આવી જાય. આ કોન્વર્સેશન બાપાએ સાંભળી છે. પેલા ભક્ત બાપા પાસે પણ પગે લાગવા આવે છે. પેલો સમજી ગયા, છત્રસિંહ પોતે સમજી ગયા કે મારે બાપાને ખેતરમાં લઈ જવા નથી. એ સમજ્યા પણ બાપા ન સમજ્યા ને. જેવા પેલા ત્યાં આવ્યા, સ્વામી એને નજીક બોલાવીને કીધું, સ્વામી કે તું તૈયાર થઈ જા, ખેતરે પહોંચ, હું આવું છું. કાર્યકરને ના કીધું. પત્ર લખતા લખતા બાપા ઊભા થયા. નાવ લિસન ટુ ધીસ કેરફુલી. સવારના 9 વાગે સ્વામી ઊભા થઈ પેલાના ખેતરમાં ગયા. ખેતરમાં તો ગયા, પણ ખેતરમાં જ્યારે શરૂ થાય ને પધરામણીમાં તો ઘરે કોઈ હોય ના હોય એટલે રિસ્પાઇટ મળે. એક ખેતરમાંથી બીજા ખેતર, બીજા ખેતરમાં ત્રીજા ખેતર, બધા ખેડૂતો વાયુ કે વિધાઉટ મોબાઈલ ઓર વોટ્સએપ બધાને ખબર પડી ગઈ અમારા બદલપુરના ખેતરોમાં. ફટાફટ સવારના 9 વાગે સ્વામીએ શરૂ કર્યું. જમ્યા કર્યા વગર સાંજે 4 વાગ્યા સુધી ખેતર ટુ ખેતર. બદલપુરથી છેક ધુવારણ સુધી બાપા નીકળી ગયા. આઉટસાઇડ ધ ગામ 10 કિલોમીટર દૂર, ત્યાં સુધી સ્વામીએ ખેતરમાં પધરામણી કરી. એક હરિભક્ત જે સમજી ગયા હતા, પણ એકવાર કેણ કીધું તો બાપા નતા સમજતા. આ પ્રમુખ સ્વામીનો પ્રેમ હરિભક્તો માટે હતો. કહેવાનું નહીં. ટુ વોટ એક્સટેન્ટ એમને પધરામણી કરી છે, કયા લેવલની. તમે 4 વાર અમને કહો અને અમે 1 વાર આવીએ. તમે અમને કહો કે તમે આવો અને અમે કહીએ કે 5 વાર તો આવી ગયો છે, એવું નહીં. કયા એક્સટેન્ટ કે જ્યારે 2001ની સાલની અંદર ભૂકંપ પછી સેટેલાઇટ સંસ્કાર ધામની પ્રતિષ્ઠા વિધિ હતી અને સ્વામીને તાવ જેવો હતો, નબળા હતા. એટલે થોડીક પ્રતિષ્ઠા કરીને સીધી સભાની અંદર, સભામાં 10,000 ભક્તો બેઠા હતા. મોટો આપણી ઓપન જે ત્યાં એરિયા હતો, ત્યાં સભા હતી. સભા જેવી પતિ અને સ્વામી એકદમ નીચે ઉતરતા સ્વામી મને કે શંભુસિંહનું ઘર ક્યાં છે? હવે પહેલું તો મંદિરમાંથી પ્રતિષ્ઠામાં લાવવા કે નહીં એ પ્રશ્ન તો, પધરામણીની વાત તો બાજુ પર મૂકો. પધરામણી પ્રતિષ્ઠાની અંદર સ્વામી પૂરતો સમય રહેશે કે નહીં એ પ્રશ્ન હતો. પણ સ્વામીને કેવું છે કે if he wants something done, he comes from top heavy. there is no choice.
He does not spare any moment of reminding you who is the boss. એટલે જેવા દાદરા ઉતરતા હતા તાવ હતો. સ્વામી કે અહીંયા આગળ શંભુસિંહનું ઘર ક્યાં છે? મેં કહ્યું કે બાપા, સ્વામી કે આ તો અહીંયા તું સ્થાન દેવતા છે એટલે તને પૂછું છું, નીકળ તને પૂછે પણ કોણ? મેં કહ્યું પતી ગયો. સ્ટ્રેટ. એટલે આઈ ન્યુ કે દેર વોઝ નો અધર વે બટ સરેન્ડર. મેં કહ્યું બાપા, એકચ્યુઅલી મને જ ખબર નથી કે શંભુસિંહનું ઘર ક્યાં છે. આઈ વોઝ સપોઝ ટુ બી ધ હેડ ઓફ દેટ વિસ્તાર. મેં કીધું કે સ્વામી કે ચાલ ચાલો બેસી જાઓ, પોલીસને કરાકો અને શંભુસિંહના ઘરે લઈ જાઓ. એટલે આઈ કોટ હોલ્ડ ઓફ હિતેન્દ્રસિંહ જાડેજા, શંભુસિંહનો દીકરો. અને મેં કહ્યું હિતેન્દ્ર તું બેસી. હિતેન્દ્ર સ્વામી છે શું? મેં કહ્યું તું બેસી જા, પછી હું તને કહું છું. એટલે સીધા અમારી ગાડીમાં બેઠો. મને કહે સ્વામી છે શું? ચંપલ નતા પહેર્યા એને. મેં કહ્યું હવે તારા ઘરે લઈ લે. કે મારા ઘરે? એના ફાધર થાય, હિતેન્દ્રસિંહ એનો દીકરો થાય. એ કે હા. મેં કહ્યું બાપાએ કીધું કે પણ બાપા, હિતેન્દ્રસિંહને ખબર નથી કે બાપા પધરામણી આવે છે. જેવા અમે સોસાયટીમાં વળ્યા, આપણું જે મંદિરનો પ્લોટ છે એને અડીને સોસાયટી, જે મને નથી ખબર, એમાં જેવા વળ્યા અને આ રવિવારનો દિવસ એટલે બધા જ સુખી ઘરના લોકો લગભગ 11:30 ઉઠે અને અડધો કલાક હિંચકે. એ અમારે અમદાવાદનું સુખ છે એમ. તો અડધો કલાક હિંચકે ઝૂલતા હોય અને બધાને ખબર પડી. આમ પોલીસની ગાડી આવી, પ્રમુખ સ્વામીની ગાડી આવી, બધા આશ્ચર્યચકિત. હિતેન્દ્ર બારે આવ્યા. પછી હિતેન્દ્ર કે સ્વામી મારા ઘરની જ ચાવી મારી પાસે નથી. લે, કારણ કે એના ચંપલ નતા તો ચાવી ક્યાંથી હોય? કે એની ગાડીમાં એની ચાવી હોય. એ કે સ્વામી મારા ઘરની જ ચાવી મારી પાસે નથી. ને એટલો બધો હેપતાઈ ગયો. બાપા કે તું ચિંતા ના કર. સ્વામી કે જો આ બારણું, સ્વામી કે કાંઈક તો ખુલ્લું હશે. પુષ્પ લીધા ને આમ કરીને આમ થોડું ઘરની આમ ચારે બાજુ ફર્યા ને છેલ્લે સ્વામી કીધું આ બારી ખોલો. બારી થોડીક ખુલી, સ્વામીએ પુષ્પ નાખ્યા ને સ્વામી કે જય શંભુસિંહ એમ કરીને સ્વામીએ પુષ્પ પધરા. હિતેન્દ્રસિંહને ખબર નથી કે આ શું બધું થયું. એ થયું અને પછી અમે નીકળ્યા. ગાડીમાં મેં ધર્મચરણ સ્વામીને કીધું, મેં કહ્યું આ બધું બન્યું કેવી રીતે? એ તો કહો કે મને જ ખબર નથી કે આ પ્રોગ્રામની અંદર પેટા પ્રોગ્રામ ને આમ તેમને પધરામણીમાં બોલાવનાર વ્યક્તિ હાજર નથી. કદાચ શંભુસિંહ બીમાર હોય તોય જસ્ટિફાઈડ લાગે કે એને માથે હાથ મૂક્યો બાપાએ. શંભુસિંહ જ હાજર નહીં. શંભુસિંહ જ્યારે એ સમયામાં બેઠા હતા સભામાં, તો મેં કહ્યું આ કમ્યુનિકેશન થયું કેમનું? પેલો સભામાં છે. બાપાઈના ઘરે પહોંચ્યા તો ધર્મચરણ સ્વામીએ સિક્રેટ બારે પાડ્યો. મને કે શું થાય? મેં કહ્યું કેમ શું થાય? એટલે કે શંભુસિંહે એક ચિઠ્ઠી લખી હતી, બાપા બેઠા હતા ત્યારે મને આપી હતી, કે બાપાને એવું કહેજો કે સ્વામી ત્યાં સ્ટેજ ઉપર બેઠા બેઠા આ દિવાલ છે, એ દિવાલની પાછળ સોસાયટી છે, એમાં અમારું ઘર છે, અહીંયા બેઠા બેઠા ત્યાં દ્રષ્ટિ કરે. આટલી ચિઠ્ઠી લખી હતી. એટલે મેં બાપાને કીધું, મેં કહ્યું બાપા આ દિવાલ દેખાય છે એની પાછળ સોસાયટી, એમાં શંભુસિંહનું ઘર છે. શંભુસિંહે ઘરમાં બોલાવવાની વિનંતી પણ નથી કરી અને સ્વામી ત્યાં પહોંચી ગયા. જસ્ટ એન ઇન્ડિકેશન દેટ આઈ લીવ ધેર. લુક એટ ધ ક્વોલિટી ઓફ પધરામણીઝ. સ્વામીએ જે 250,000 પધરામણી કરી છે, ધ ક્વોલિટી વોઝ અ લીગ અપાર્ટ. ઇટ્સ નોટ જસ્ટ અ ફિગર. વારંવાર આપણે કહીએ છીએ કે સ્વામીએ 17,000 ગામોમાં, નાના મોટા દેશોની અંદર વિચરણ કર્યું. નાવ આઈ વોન્ટ ટુ ગીવ લાઈફ ટુ વોટ હિઝ વિચરણ ઇઝ. ખ્યાલ આવી ગયો ને? વી ગેવ લાઈફ ટુ વોટ હિઝ લેટર્સ વર. વી ગેવ લાઈફ ટુ વોટ હિઝ પધરામણીઝ વર. લેટ્સ સી વોટ હિઝ વિચરણ વોઝ. હી વોઝ ઓન જેટ સેટ ફ્લાઇંગ. કોઈક જગ્યાએ જાય, આ જાય, આ ગામમાં જાય. ભક્તનો ભાવ પૂરો કરવા માટે આપણે વારંવાર વચનામૃતમાં વાત સાંભળી. શ્રીજી મહારાજે કીધું કે અમે અમારો દેહ આ સત્સંગના અર્થે કૃષ્ણાર્પણ કરી દીધો છે.